નમસ્કાર મિત્રો, સંજીવ વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જે ફેરફાર થયો છે વર્ષ 2024 એના છે. આજે આપણે ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયેલો છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરશું. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની શૈક્ષણિક વર્ષ 2024-25 થી હવે ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર હવે જે હાલમાં જે જોગવાઈ હતી કે જે જોગવાઈ મુજબ ધોરણ 9 અને 11 ના તમામ પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને મધ્યમાં જે હેતુલક્ષી પ્રશ્નો 20% હતા અને વર્ણનાત્મક પ્રશ્નો 80% હતા. તેમજ વર્ણનાત્મક પ્રશ્નોમાં વિકલ્પોનો પ્રકાર આંતરિક વિકલ્પો હતો, જે હાલની જોગવાઈ પ્રમાણે આ પ્રમાણે પરીક્ષા પદ્ધતિ છે. પણ હવે તેમાં ફેરફાર કરીને તેમાં સુધારો કરીને હવે હેતુલક્ષી પ્રશ્નો 20%ની જગ્યાએ 30% કરવામાં આવશે અને 80%ની જગ્યાએ 70% વર્ણનાત્મક કરવામાં આવશે. તેમજ વર્ણનાત્મક પ્રશ્નોમાં વિકલ્પોનો પ્રકાર તમામ પ્રશ્નોમાં જનરલ એક વિકલ્પ રહેશે. મિત્રો, આ ધોરણો 9 અને 11માં એની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલો છે. તેમજ તેની સાથે ધોરણ 9 અને 11 કે જે ધોરણ 9માં જે વિષય આવે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી પ્રથમ, દ્વિતીય, અંગ્રેજી પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા, હિન્દી પ્રથમ અને હિન્દી દ્વિતીય અને સંસ્કૃત આ વિષયોમાં આ પદ્ધતિ લાગુ પડશે. તેમજ ધોરણ 11માં ગુજરાતી પ્રથમ, ગુજરાતી દ્વિતીય, અંગ્રેજી પ્રથમ, અંગ્રેજી દ્વિતીય, હિન્દી પ્રથમ, હિન્દી દ્વિતીય તેમજ સંસ્કૃત, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નામાંના મૂળ તત્વો, એસપીસીસી, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન આ તમામ વિષયોમાં હવેથી આ પ્રમાણેની પરીક્ષા પદ્ધતિ અનુસરવામાં આવશે. તો મારા વાલા મિત્રો જે ધોરણ 9 અને 11માં અભ્યાસ કરે છે તેમના સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી. તેમજ જો તમને આ વિડીયો ગમે તો તેને લાઈક કરજો, શેર કરજો અને હા, આવી અવનવી માહિતી મેળવવા સંજીવ વર્લ્ડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.